નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાંથી આજે પોલીસે 3 દિવસમાં 2 જગ્યાએથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સહિત શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલો અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે હરિઓમ સ્કૂલ પાસે એક્ટિવા પર એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. હરિઓમ સ્કૂલ પાસે તપાસ કરતા સફેદ એક્ટિવા પર આયુષ ભરતભાઈ મોદી નામનો યુવક મળ્યો હતો, જેને પકડી તપાસ કરતા શંકાસ્પદ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતા યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો, જેથી પોલીસની ટીમે ચાઇનીઝ દોરીની 10 રીલ જપ્ત કરી હતી. તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસે એક્ટિવા સહિત કુલ 30,000નો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 2 દિવસ અગાઉ પણ હુસૈની ચોક પાસેથી ચાઇનીઝ દોરી સાથે એક યુવકની અટકાયત કરી હતી. ત્યારે પોલીસે 3 દિવસમાં 2 શખ્સોને ચાઇનીઝ દોરા સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.